સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઈડર વિધાનસભામાં જાગૃત મતદારોએ ભારતીય જનતા પાર્ટીના જોકના કારણે અમે સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ અથાગ મહેનત કરી છે। રાત દિવસ જોયા સિવાય કાર્યકર્તાઓએ મહેનત કરી છે। શુભેચ્છકો અને સમર્થકોએ પણ અમને ખૂબ મદદ કરી છે અને આ કારણસર ઈડર વિધાનસભાની 8 જિલ્લા પંચાયતની સીટમાંથી ભારતીય જનતા પાર્ટી 8 બેઠકો જીતી છે। ઈડર તાલુકા પંચાયતમાં 28 બેઠકોમાં ભારતીય જનતા પાર્ટી 19 બેઠકો પર જીતી છે। એટલે ગયા વખતના પરિણામ કરતાં એમાં સુધારો છે। એ જ પ્રમાણે વડાલી તાલુકામાં 16 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી 12 બેઠકો પર જીતી છે। ઈડર નગરપાલિકાની વાત કરીએ તો ઈડર નગરપાલિકામાં 28 માંથી 27 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। એટલે પ્રચંડ જીત ઈડરના નગરજનોએ આપી છે એવું કહી શકાય। એ જ પ્રમાણે વડાલીમાં આ અગાઉ જ્યારે શહેરી વિકાસ વર્ષ નિમિત્તે 7 કરોડ રૂપિયા આપ્યા અને એ વખતે અમારા કાઉન્સિલરો એટલે નગરસેવકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સાથે જ્યારે બેઠક થઈ ત્યારે એમના કહેવા પ્રમાણે પણ પરિણામ ઠીક નહીં આવે એવો એમનો અંદાજ હતો। કારણ એ હતું કે અતિવૃષ્ટિના કારણે ધરોઈ ડેમમાંથી અમે જે પાણી આપીએ છીએ એ પાણી 2-3 મહિના સુધી આપવામાં જે ચૂક થઈ, લોકોને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળ્યું અને એના કારણે જનમાનસનો રોષ હોય એવું મને લાગે છે। અત્યારે તો પાણીની સમસ્યા પણ હલ થઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક અમારું કુટુંબ મોટું થયું છે એટલે ક્યાંક વાસણો પણ ખખડવાની સ્થિતિ એ વડાલી નગરપાલિકામાં થઈ છે અને એ નગરપાલિકા અમે ગુમાવી છે। પરંતુ છતાંય ઈડરના નગરજનો, વડાલીના નગરજનો, ઈડર તાલુકા પંચાયતના લોકો અને વડાલી તાલુકા પંચાયતના લોકો આ સૌ લોકોએ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકીને અમે જે કામો કર્યા છે, સેવાના કામો કર્યા છે, લોકોની વચ્ચે રહ્યા છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારથી જે લાભાર્થીઓને અમે લાભ આપી શક્યા છે એના કારણે અમને ખૂબ સારું પરિણામ, ઉત્તમ પરિણામ મળ્યું છે। જે પણ પરિણામ મળ્યું છે એને અમે સ્વીકારીએ છીએ અને આગામી દિવસોમાં અમે વધારે પ્રયત્ન કરી હું મારા જીતેલા સૌ કાર્યકર્તાઓ અને સંગઠનના લોકો સાથે મળીને પ્રજામતમાં વધારેમાં વધારે કામ કરી આગામી દિવસોમાં 2027ની વિધાનસભા અને 2029ની લોકસભા એ ભારતીય જનતા પાર્ટી પ્રચંડ મતે જીતે એના માટેના અમે પ્રયાસો કરીશું। એક મહત્વની વાત આ ચૂંટણીમાં એ થઈ છે કે કોંગ્રેસનો એક પણ અધિકારી જીતી શક્યો નથી। માત્ર નાના કાર્યકર્તાઓ જીત્યા છે। એમના તાલુકાના પૂર્વ પ્રમુખ હારી ગયા છે, શહેરના પ્રમુખ હારી ગયા છે, જિલ્લા પંચાયતના પૂર્વ ઉમેદવાર પણ હારી ગયા છે। એક પણ કોંગ્રેસનો જે કાર્યકર્તા, સિનિયર કાર્યકર્તા કહી શકાય એમાંનો એક પણ કાર્યકર્તાના જનતાએ સમર્થન આપ્યું નથી। જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મૂકેલા કાર્યકરોમાં લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે, ફરીથી આ જનમાનસનો આ પ્રચંડ જીત માટે સૌ નાગરિક ભાઈઓ બહેનોનો, અમારા કાર્યકર્તાઓનો, શુભેચ્છકો અને સમર્થકોનો હું હૃદયપૂર્વક ખૂબ આભાર માનું છું। ખૂબ આભાર, ધન્યવાદ।